नहीं पीते तो मौसम तक नहीं पीते, नहीं पीते तो मौसम तक नहीं पीते, और जब पीने बैठ जाते हैं तो किसी से कम नहीं पीते। आपको क्या पता कि कैसे पिलाई जाती है, आपको क्या पता कि कैसे पिलाई जाती है। बोतल खोलने से पहले हिलाई जाती है, फिर एक आवाज़ लगाई जाती है कि ए टूटे दिल वालों यहाँ आ जाओ, यहाँ दर्द दिल की दवाई पिलाई जाती है। હા, પણ આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે. આ બધી વાત ગુજરાત બહારની છે. અને એક ચોખવટ કરી દઉં, દારૂ સૌને દુઃખ દેનારોને બે ઘડીની મોજ, દારૂ સૌને દુઃખ દેનારોને બે ઘડીની મોજ, દારૂ પીવામાં કંઈક મરાણાને કજિયા થતા રોજ, દારૂ મેલીને દૂધડા પીજો, આ દુનિયાને દુઃખ ન દેજો. પણ આજે મોજ જ કરાવી છે, લ્યો ને તમને બધાને ગુજરાત બહારની વાતો. તો હમણાં 4 મિત્રો અને ફૂલ રેડી થઈ ગયા તો એકદમ રેડી, અને રેડી થઈ જાય ને પછી તમારે એના વાત સાંભળવા જેવી, બહુ મજા આવે. 4 જણા ગાડી પાસે ગયા, 4 ગયા એ મોટા ગાડી તો હું જ હલાવીશ. હા, પી જાય પછી મોટા ને બુરા ને એવું બધું બહુ આવે. બોલો બીજો કે ના મોટા ગાડી તો હું જ હલાવીશ. એમ કરીને 4 ખડકાઈ ગયા અને ગાડી કરી ચાલુ. થોડીક ગાડી હાલી ને ત્યાં ઓલો એક જણો બોલ્યો, મોટા સામે દિવાલ, મોટા દિવાલ, મોટા. ત્યાં તો દિવાલમાં ધાડ કરતી ગાડી ગઈ. ઓલા કે શું થઈ ગયું કાંઈ ખબર ના પડી. ઓલો કે મોટા દિવાલ સામે તને કીધું તો ખરા. ઓલો બીજો કે પણ ભાઈ ગાડી તો તું જ હલાવતો હતો, એમાં હું કરી લઉં. જ્યારે ગાડી મેલી મને હાલતા ઉપર ગાડી યાની આ મૂકી. અને પછી વાતું એ ચડ્યા. હું હવે વિચાર કરું છું કે ક્યાંક રોકાણ કરું, ઇન્વેસ્ટમેન્ટ કરું. બીજો જણો કહે તારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, શું વિચાર્યું છે તે, શું લેવાની ગણતરી છે? તો કે હવે નાના રોકાણમાં આપણને રસ જ નથી. એમ તો હું વિચારું છું તાજમહેલ ખરીદી લઉં, તાજમહેલ ખરીદી લઉં. બોલો બીજો કે ઈ તારું કામ નહીં, ઈ રહેવા દેજે, ઈ તારું કામ નહીં, ઈ રહેવા દેજે. બોલો કે કેમ? બોલો બીજો કે હું વેચું તો તું ખરીદ ને. બોલો બધું બાર પરબારું કરી લીધું. ત્યાંથી આગળ આવેલા ને ત્યાં તો પોલીસવાળાની જીપ આવી. પોલીસવાળાએ 4ને 2 દંડા નાખ્યા. એ કે અહીંયા દારૂબંધી નથી, પણ એનો મતલબ એમ નહીં કે ગમે એને ગમે એવી રીતે રખડવાનું મન ફાવે એમ બોલવાનું. 4ને 2 નાખ્યા. એ કે પોલીસવાળાએ પૂછ્યું આટલું બધું દારૂ પીવાનું કારણ શું? ઓલા 4માંથી એક જણો બોલ્યો સાહેબ મજબૂરી. પોલીસવાળા ભાઈ કે એમાં મજબૂરી છે નહીં, એમાં થયું એવું ને સાહેબ, અમે 4 પીવા બેઠા, પછી પેક બનાવીને પીધું, અડધી બોટલ વહી દીધી, પણ ઢાંકણું ગળ્યું નહીં, એટલે પછી અમે વિચાર કર્યો. આ પીવાવાળા વિચાર બહુ કરે. વિચાર કર્યો આવું મોંઘા માયલું અમારા માટે અમૃત, ક્યાંક હાથ પગ લાગી જાય, ઢોળાઈ જાય, એના કરતાં પી જાવું સારું. આમ પોલીસવાળા કે હવે ધ્યાન રાખજો, ઘરમાં બેસીને પી લેવું, આવી રીતે બહારે ન નીકળવું. સારું ઓકે સાહેબ આવજો. એમ કરીને 4 હાલતા થયા. સોસાયટીના ગેટમાંથી અંદર આવ્યા, ત્યાં તો પેલું ઘર ખખડાવ્યું, ઠક 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 ઠક. ત્યાં તો બાઈ માણે દરવાજો ખોલ્યો. તમે છગન છત્રીવાળાને ઓળખો છો? એક દારૂડિયો બોલ્યો. તમે છગન છત્રીવાળાને ઓળખો છો? ઓલા બેન કે ઓળખું જ ને, હું એની ઘરવાળી છું.
તો કે આમાંથી છગન છત્રીવાળાને તમે અંદર લઈ લ્યો એટલે અમને આગળ જવાની ખબર પડે. હમણાં એક પ્યાસી દારૂનો બંધાણી ઈ કહેતો હતો, ઈ કે આ વિજ્ઞાન ગમે એટલું આગળ વધી ગયું તોય હજી એક મારા લાયક કામ નથી કર્યું. મેં કીધું આ વિજ્ઞાન છે આટલું આગળ વધી ગયું, દેશ દુનિયામાંથી ગ્રહ ઉપર ઉપગ્રહ ઉપર અવકાશયાન મોકલા, મિસાઇલો અને આટલી બધી ટેકનોલોજી, તોય હજી તને એમાં શું અસંતોષ છે? મને કે આપણે ખાલી એક જ સંતોષ છે, જો એ કે વાઈન દારૂ છે ને એ સ્મેલ ના આવે ને એવો બનાવી દે ને તો કામ બની જાય. એ કે આયુર્વેદિક બનાવી દે તો એથી મોટા મજા હો, આવ મજા. હમણાં એક ભાઈને ફોન આવ્યો એની ઘરવાળીનો, હલો લાલિયાના બાપુ બોલો છો? તો કે હા, મને એટેક આવી ગયો છે, હવે મને એવું લાગે છે કે હું હમણાં 2-5 મિનિટમાં આ દુનિયા છોડીને વહી જઈશ. હાલો ત્યારે હવે આપણે સીધા સ્વર્ગમાં મળશી. ઓલો એવો સીધો માણસ, એવો સીધો માણસ, અને એને તો આટલા શબ્દ જ્યાં કાને પડ્યા ને કે હાલો હવે સીધા સ્વર્ગમાં મળશી, એ ભેગું એને તો બીજા જ દિવસથી તમાકુ, દારૂ, જુગાર અને દાન ધર્માદો બંધ અને ઓલું બધું ચાલુ, એટલા બધા અવગુણોથી ભરાઈ ગયો. મેં કીધું એ ભાઈ તારામાં આટલું બધું પરિવર્તન કેમ? તારા જેવો સીધો માણસ અને તમાકુ દારૂ ને જુગારના રવાડે? મને કે ગમે એ થાય પણ મારે સ્વર્ગમાં તો નથી જવું, નથી જવું, નથી જવું. ઘરવાળી ગઈ છે ને, મને હમણાં મારી ઘરવાળીએ પૂછ્યું, મને કે હમણાં મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં છે ને પતિ અને પત્નીને ભેગા નથી રહેવા દેતા. મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પતિ અને પત્નીને ભેગા નથી રહેવા દેતા. હવે આની આરે કોણ ધડ કરે? એટલે મેં કીધું તે સાંભળ્યું છે તો હશે. મન કે એમ નહીં, તમારું આ બાબતે શું કહેવું છે? સ્વર્ગમાં પતિ અને પત્નીને કેમ ભેગા નહીં રહેવા દેતા હોય? મેં કીધું જો ભેગા રહેવા દઈએ તો એને સ્વર્ગ કહેવાય ખરા? એટલે આ જીત્યો તો મને કે સારું છે જયરાજ, આ છોકરીઓ છે ને દારૂ નથી પીતી. મેં કીધું એ તો બહુ સારી વાત છે પણ તું કયા એંગલથી કહેશ? મને કે આ પીધા વગર જો આટલું બોલતી હોય તો પી જાય તો ભૂકા કાઢી નાખે ને. પણ આ તો ટૂંક સમયમાં મને તો એવું લાગે છે કે જો ઓલી બાજુ તો કોલર ટ્યુન રાખવી પડશે. જો કોઈ દારૂ પીતું હોય તો એની સામે લડશો નહીં, એને ઝઘડશો નહીં, એને એક શબ્દ પણ કહેશો નહીં. બસ ખાલી એની પાસેથી એનો દારૂ લઈ લ્યો અને ગટ 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 તમે ગટગટ આવી જાઓ. કેમ? તો કે આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહીં. હમણાં 105 વર્ષના દાદા પીવા બેઠા હતા. એટલે મેં કીધું દાદા તમે આ 105 વર્ષની ઉંમરે પીવા બેસો છો, તમને કોઈ કાંઈ કહેતું નથી ને? આ સારું લાગે? તમારા જેવા અનુભવના ઘેઘુર વડલા આવી રીતે વ્યસનના બંધાણી? મન કે ગગા તું ચાન મૂનો બેઠો રહે. મેં કીધું કેમ? એ કે મને જે સલાહ કરતા હતા ને એ બધાય હમણાં તો એક ભાઈએ લગ્નમાં કંકોત્રીમાં સૂચના મરાવી હતી, સૂચના લખાવી હો. એ કે દારૂ પીને કોઈ પણ વ્યક્તિએ લગ્નમાં આવવું નહીં, કોઈના સારા પ્રસંગ બગાડવા નહીં, આવી ટાંક મરાવી લાલ અક્ષર. બીજે દિવસે સરસ મજાનો લગ્નનો મંડપ, બધા માણસો આવી ગયા, જાનૈયા આવી ગયા, બધું કમ્પ્લીટ હો. વરરાજ જ ગેરહાજર. લખ્યું હતું ને. હમણાં કોર્ટમાં કેસ હાલતો હતો અને જજ સાહેબે આરોપીને કીધું કે હું માનું છું, મને એવું લાગે છે કે તારી આ પરિસ્થિતિ માટે છે ને આ દારૂ જ જવાબદાર છે.
ત્યાં તો ઓલો આરોપી રાજીના રેડ થઈ ગયો અને હળી કાઢીને સીધો ન્યાયાધીશ પાસે પહોંચી ગયો. વાહ સાહેબ વાહ, એ કે તમે એક તો મારી વાત સાથે સમજ છો, લે એ કે એના માટે હું જવાબદાર નથી, દારૂ જવાબદાર છે. બોલો આને ક્યાંથી પહોંચે. હમણાં એક દારૂડિયાએ દવાખાને જઈ અને ચક્ષુદાન કર્યું અને ડૉક્ટરે પૂછ્યું કે તમારે બીજું કાંઈ કહેવું છે? તો ઓલો દારૂડિયો કે હા સાહેબ, મારે એક જ વાત કહેવી છે. એ કે તમે જેને મારી આંખ દ્યો ને એને ખાલી એટલી માહિતી પહોંચાડી દેજો કે આ 2 પેગ અંદર જાહે ને પછી જ આંખું ખુલશે. હમણાં એક ભાઈ ફૂલ રેડી થઈને આવ્યા ઘરે. એના છોકરાને કે એ ક્યાં ગઈ તારી મમ્મી, ક્યાં ગઈ, ક્યાં ગઈ તારી મમ્મી? એટલે છોકરાએ જવાબ આપ્યો, એ કે મમ્મીએ છે ને નવા ચપ્પલ લીધા છે ને તો બાજુવાળા આંટી ત્યાં દેખાડવા ગઈ છે. એમ કેટલાના લીધા ચપ્પલ? તો કે 400ના. બોલો, એ કે 400ના ચપ્પલ લીધા ને 4 ઘરે દેખાડવા જવાનું હોય? આ જો અમે કેવા 1000ની બોટલ ગટકાવીને ઘરે આવીને કેવા સાના માના હોઈ જાય છે, એમાં કાંઈ કહેવાનું જવાનું. બાકી ઘણા એમ કહેતા હોય કે અત્યારે બધુંય ઓનલાઈન ઉપલબ્ધ છે, બધુંય મળી જાય છે, શીખવા મળી જાય છે, તો પછી સ્કૂલે કેમ જાય છે? પણ ખરેખર જ્ઞાનની 7 યુનિવર્સિટી કઈ કઈ હે, જ્યાંથી તમને શીખવા પુષ્કળ મળે. અમુક તો એમ કહેતા હોય કે સ્કૂલ સિવાય અહીંથી ગણતર જાજુ મળે. ચાની હોટલ, પાનનો ગલ્લો, વાણંદની દુકાન, સિનિયર સિટીઝનની મંડળી, રેલવેનો જનરલ ડબ્બો, વોટ્સઅપ અને દારૂ પીધેલો માણસ. આટલા બધા પાસે વાતું તો જુઓ તમે, જ્ઞાનની વાતો. હમણાં તો એક દારૂડિયા ઉપર કેસ હાલતો હતો, એટલે જજ સાહેબે પૂછ્યું, એ કે તમે દારૂ પીને કાર ચલાવતા હતા, વાત સાચી? તો કે હા સાહેબ વાત સાચી. તો તમને હવે 10,000નો દંડ ફટકારવામાં આવે છે, 10,000ની તમને પેનલ્ટી લાગે છે. બોલો કે 10,000 તો હું ભરી દઉં, પણ હું તમને 1-2 પ્રશ્ન પૂછવા માગું છું જજ સાહેબ. એમ? તો કે હા પૂછો. એ કે આ દારૂ બનાવવાની પરમિશન કોણ આપે છે? તો કે સરકાર. દારૂ વેચવાવાળાને દારૂ વેચવાની પરમિશન કોણ આપે છે? તો કે એ સરકાર આપે છે. દારૂ પીવાવાળાને એની પરમિટ, એની છૂટછાટ કોણ આપે છે? તો કે એ સરકાર આપે છે. તો પછી કે હવે આમાં તો મારે સામું વળતર માગવું જોઈએ. જજ સાહેબ ઘૂમરે ચડી ગયા, કેમ વળતર? તો કે સરકાર જ અમને દારૂના રવાડે ચડાવે છે અને પાછા સરકાર જ અમારી પાસેથી દંડ વસૂલ કરે, ઉલટાનું એને તો સામું વળતર દેવું જોઈએ. બોલ. એક દારૂડિયો તો ગાડી લઈને જાતો તો ગાડી પાર્ક કરવા માટે જગ્યા ન મળી, એટલે એનો ભગવાનને કીધું, હે ભગવાન અહીંથી મને પાર્કિંગ માટે જગ્યા કરી દે તો હું કાલથી બંધ, પીવાનું હાવ બંધ. એટલું હજી બોલવાનું પૂરું કરે ને ત્યાં તો એક ગાડી નીકળી. ત્યાં તો ઓલો દારૂડિયો બોલ્યો, રેવા દેજે ભગવાન, હવે મહેનત ના કરતો, મારી જગ્યા થઈ ગઈ છે પાર્કિંગ. બોલ. હમણાં તો એક સાસુમાં પોરહ કરતા હતા, એની વહુને વાત કરે પોરહથી, એ કે મારો દીકરો જ્યારે પેટમાં હતો ને ત્યારે મેં જી વસ્તુ ખાધી ને એ અત્યારે એને બહુ ભાવે છે. એટલે વહુએ તરત ટોણું માર્યું, મેણું માર્યું. એ કે તો ત્યારે છે ને તમે થોડુંક પીવાનું ને થોડાક મસાલા ઓછા ખાધા હોત ને તો સારું હતું. એક જણો તો બિયર બારમાં જઈને બેઠો અને પેગ ઉપર પેગ માંડ્યો ઢીંચવા. ત્યાં એક ભાઈ આવીને કહે, બસ ભાઈ હવે ઘરે જવા જેટલું તો રહેવા દેજે બાકી, ને તો પછી ઘરે નહીં જડે તને. તો કે મેં નક્કી કર્યું છે કે સામે જે 3 ઝાડ છે ને એ 6 ન દેખાય ને ત્યાં સુધી જ પીવો છે. ઓલો ભાઈ કહે, આ 3 ઝાડ નથી, અહીંયા એક જ ઝાડ છે.
ત્યાંથી બારે નીકળ્યો તો એક ભિખારી બેઠો હતો. બિયર બારમાંથી ઓલો ભાઈ બારે નીકળ્યો ને ત્યાં ભિખારી બેઠો હતો. ભિખારીએ કીધું, શેઠ એ કે 10-15 રૂપિયા તો આપો. એટલે ઓલો ફૂલ રેડી હતો. 10-15 રૂપિયા? હું તને હાલ કે સરસ મજાની એક બોટલ લઈ દઉં બિયરની. ઓલો ભિખારી કે હું પીતો નથી. તો કે તને સિગરેટનું પાકીટ લઈ દઉં. ભિખારી કે હું સિગરેટ નથી પીતો. અરે તને મસાલો લઈ દઉં. ભિખારી કે હું મસાલોય નથી ખાતો. હાલ આપણે મેં જુગાર રમવા ક્લબમાં જાય. ઓલો ભિખારી કે શેઠ હું જુગાર પણ નથી રમતો. ઓલો ભાઈ કે દારૂ પીધો તો ઈ કે તો હાલ મારા ઘરે હાલ, હું તમારા ઘરે આવું. હાલ એ કે મારે મારી ઘરવાળીને દેખાડવું છે. જી દારૂ નથી પીતો, મસાલો નથી ખાતો, બીડી નથી પીતો, એને જો કેવા હાલ છે. આને કોણ પૂછે? એટલે કેવું પડે કે જો અમૃત પીતે હે ઉन्हें देव कहते हैं. हाव हेलू हो भाई. हाँ, जो अमृत पीते हैं उन्हें देव कहते हैं, जो विष पीते हैं उन्हें महादेव कहते हैं. ये कांई हेलू નથી, પણ इथी अघरू શું છે તો કે જો अपनी बीवी का गुस्सा पीते हैं, जो अपनी बीवी का गुस्सा पीते हैं उन्हें पतिदेव कहते हैं. આવા પતિદેવોની વાતો લઈને આપ સમક્ષ આવ્યો છું ત્યારે આપ બધાને આવકારો છું. હમણાં મારો પરમ મિત્ર જીત્યો મોજમાં આવેલો જાતો તો મેં પૂછ્યું, મેં કીધું એલા જીત્યા આટલો બધો કેમ મોજમાં છો? હે અમને કે તો અમે મોજમાં આવી જાય. મન કે જયરાજ તારાથી એવું નહીં થાય. મેં કીધું કે તો ખરા અમે મોજમાં તો આવી જાય. મન કે આજ છૂટાછેડા દઈ દીધા. બોલે છૂટાછેડાની મોજ આવો તો એ કે લગન ટાણે મોજમાં નહોતો, એના કરતાં ડબલ હરખમાં. બધા એને પેંડા વેચતો તો મન કે જયરાજ આજ સાંજે એ કે હોટલમાં આપણા તરફથી પાર્ટી. મેં કીધું ભાઈ તે છૂટાછેડાની વાત કરી, મને તો દુઃખ થયું. હે આ દુઃખની વાત કે અરે મને કે પાર્ટી મારે દેવી છે ને બધાય પહોંચી આવજો હોટલે. તો પછી ગમે એમ ભાઈબંધ તો ખરા. હે दोस्त ऐसा कीजिए कि दोस्ती में थैंक यू और सॉरी शब्द बेईमान लगे. दोस्त ऐसा कीजिए कि दोस्ती में थैंक्स और सॉरी शब्द बेईमान लगे और दोस्ती निभाओ कुछ इस तरह कि दोस्त छोड़ना मुश्किल और दुनिया छोड़ना आसान लगे. दुनिया छोड़ना आसान लगे. તો રાતે અમે બધા પહોંચી ગયા જીતિયાના આમંત્રણને લાગણી અને માગણીને માન આપીને. 1500-2000નું બિલ આવ્યું એટલે જીતિયાએ રાજી થઈ અને બિલ ચૂકતે કર્યું. ત્યાં વેઇટર આવીને ઊભો રહ્યો અને એ કે સાહેબ ટીપ તો આપો. જીતિયાએ ટીપ આપી વેઇટરને. એ કે તને 5000 10,000 નહીં 50,000ની મોંઘેરી ટીપ આપું છું. અહીંયા એ કે એમ કરીને વેઇટરને બોલાવ્યો. કાનમાં કીધું એ લગન નો કરતો. બોલ ઈ જ જીતિયાનો છૂટાછેડાનો કેસ હાલતો હતો અને જજ સાહેબે કીધું જીતિયાને કે તમારે તમારી પત્નીને તમારી ધર્મપત્નીને ભરણ પોષણ પેટે તમારી આવકના તમારા પગારના 50% આપી દેવા પડશે. ત્યાં તો જીત્યો રાજીના રેડો નાચવા માંડ્યો. ઓલા જજ સાહેબ મૂંઝાણા. એ કે આ જીતિયાએ બરાબર સાંભળ્યું નથી લાગતું. એ કે જીતેશભાઈ હું તમને એમ કહું છું કે તમારે તમારી પત્નીને તમારી આવકના 50% હિસ્સો આપી દેવો પડશે. તમે બરાબર સાંભળ્યું તો છે ને? તો કે હા સાહેબ મેં બરાબર સાંભળ્યું છે. તો એ કે રાજી છો? તો કે હા. એ કે કેમ? તો કે પેલા 100% લઈ જતી હતી, હવે 50% તો મારા હાટું બચશે. આજે સવારની જ વાત કરું. અહીંયા રાજકોટ આવવા માટે નીકળ્યો, પાકીટ જોયું તો 2000ની નોટ ગાયબ. ઘરવાળીને પૂછ્યું, મેં કીધું તે કાઢી 2000ની નોટ? મને કે હા. મેં કીધું આમ ન કરતી જા, પૂછીને લેવાય, કહીને લેવાય, માગીને લેવાય. મને કે મોદી સાહેબે કીધું. મેં કીધું મોદી સાહેબે એમ કીધું ઘરવાળાને પાકીટમાંથી 2000ની નોટ બટકાવી લેવાની? મેં કીધું એવું તે શું કીધું મોદી સાહેબે? મને કે આત્મનિર્ભર બનો. એ કે અમે આમ માગીને અને કહીને લઈ તો આત્મનિર્ભર કેથી બનશે? લે આત્મનિર્ભર બનવાની વાત આવી. એટલે હમણાં તો કોર્ટમાં કેસ હાલતો હતો છૂટાછેડાનો અને જજ સાહેબે પૂછ્યું કે તમારે છૂટાછેડા લેવાનું કારણ શું? એટલે ઓલો પતિ કહે કે હું આત્મનિર્ભર બનવા માંગુ છું. લે બોલ આને આમ આત્મનિર્ભર બનવું છે મારા બેટાને. અને હાંજ થઈ ને ત્યાં એ જ
એ ઓલા ભાઈની ઘરવાળી એને પાડોશી આડે લગ્ન કરી લીધા. એટલે ઓલા ભાઈએ કીધું કે આજ સવારે મેં એને છૂટાછેડા આપ્યા અને તે આજ સાંજે એની આડે લગ્ન કરી લીધા. તો કે હું લોકલને જ સપોર્ટ કરીશ, લોકલ ઇઝ લોકલ. અને કોર્ટમાં બે પતિ પત્નીના કેસ હાલતા હતા છૂટાછેડા માટેના. જજ સાહેબે પૂછ્યું કે તમારે છૂટાછેડા જોઈએ છે? તો કે હા. છૂટાછેડા લેવા માટેનું કારણ શું? એટલે ઓલો પતિ કહે મારી ઘરવાળી છે ને 2 મહિનાથી મારી હારે બોલતી નથી. તો જજ સાહેબ કે વિચારી લેજો, હજી એક મોકો આપું છું, આવી પાછી જોડશે નહીં. પણ મારો પરમ મિત્ર જીત્યો, આ હમણાં જેના છૂટાછેડાની વાત કરી, જીત્યો કેદુનો પૈણું કરતો હતો. जीतियो मैंने किए कि दिन में ये चांद सितारे अच्छे नहीं लगते और दुनिया के ये नज़ारे अच्छे नहीं लगते. दिन में ये चांद सितारे अच्छे नहीं लगते और दुनिया के ये नज़ारे अच्छे नहीं लगते. कोई जाकर कहो मेरी मम्मी पापा से कि अब हम कुंवारे अच्छे नहीं लगते. मैं कीधुं जीतिया आ तारा छूटाछेड़ा થઈ ગયા ને તને પરણવાનો બહુ હળહળિયો હતો, ખોટો હતો, હવે સમજાણું ને? મન કે હા હા, એ કે તારી વાત સાચી હતી. ત્યાં તો અમે આટલી વાત કરતા હતા ને ત્યાં ઓચિંતાનો જીન પ્રગટ થયો. તેદી જીતિયાએ કીધું એ કે લે આ તમે કોણ? જીન કે હું જીનભાઈ. એ કે માગ જીતિયા, તારા ઉપર મોજ આવી ગઈ. એ કે તું કે આજે આપવા તૈયાર છું એમ? તો જીત્યો કે મને ઘર વાળી દ્યો. ઓલા જીનભાઈ હાવેણી લઈ આખું ઘર વાળ્યું અને ગાયબ થઈ ગયા. એ કે લ્યો તમારું કામ થઈ ગયું એકદમ રેડી. પણ અમારી પાડોશમાં એક વિનુભાઈ રહીએ, એ વિનુભાઈની ઘરવાળી ખોવાઈ ગઈ. એટલે મેં કીધું એલા ઘરવાળી ખોવાઈ ગઈ તો પોલીસમાં ફરિયાદ કરો કે ઘરવાળી ખોવાઈ ગઈ. તો મને કે ના એ કે આ વખતે ફરિયાદ નથી કરવી. મેં કેમ? તો કે ગઈ વખતે ફરિયાદ કરી હતી ને તો પોલીસવાળા 2 કલાકમાં ગોતી આવ્યા હતા. એ કે આ વખતે હવે 2-3 દી આરામ તો કરવા દો. એ કે એની બાજુવાળો પોલીસ સ્ટેશને ગયો ફરિયાદ લખાવા. એ કે અમારી બાજુવાળાની ઘરવાળી ખોવાઈ ગઈ. સાહેબ કે તો તમને એમાં શું થાય છે? એ ભાઈ આવશે એ કે ફરિયાદ લખાવા. તો કે મને બળતરા થાય છે. એ કે ઘરવાળીઓની ખોવાઈ ગઈ, બળતરા તને થાય છે? શેની બળતરા? તો કે સાહેબ બાજુમાં જુઓ તો ખરા, પાર્ટીની હબાટી બોલે છે. દિવસ રાત 24 કલાક પાર્ટી ભૂકા કાઢ નાખી, એની બળતરા છે બોલો. પણ આ તો 2 ઘડી હસવાની વાત છે. પણ નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, એ જ નારી થકી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, નારી થકી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. ત્યારે મને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનો એક પ્રસંગ યાદ આવે છે કે એક વખત બરાક ઓબામા અને એમના પત્ની મિશેલબાઈ, આપણે તો બેન જ કહેવાય ને, આપણે ક્યાં માગા આવવાના. તો એ હોટલમાં રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા ને વેઇટરે આવીને મેનુ આપ્યું અને વેઇટરે જરાય સંકોચ રાખ્યા વગર મિશેલને કીધું એ કે આજથી 10 વર્ષ પહેલાં, જોજો શું કહે છે? તો કે આજથી 10 વર્ષ પહેલાં હું તમને ચાહતો હતો, હું તમને પ્રેમ કરતો હતો. સીધું વેઇટરે આવીને કહી દીધું બોલો. એટલે વેઇટર પછી વયો ગયો. ત્યાં તો ઓબામાએ હસીને એની વાઈફને કીધું એ કે જો તારા નસીબ કેવા જોર કરે છે હે, જો તે એની સાથે લગ્ન કર્યા હોત તો તું એક વેઇટરની પત્ની કહેવાત, તો તું એક વેઇટરની પત્ની હોત આજે. એટલે બહુ હસીને મિશેલે બહુ સારો જવાબ આપ્યો. એ કે હું જો એની હારે લગ્ન કર્યા હોત ને તો હું એક વેઇટરની પત્ની ન હોત, તો એ છે ને અત્યારે અમેરિકાનો પ્રેસિડેન્ટ હોત અને હું એની પત્ની હોત. આ છે નારી શક્તિની તાકાત. એટલે પણ વિનિયો એક દી સવારના પોરમાં 10 આંગળીમાં વીંટી ફેરીને હાલતો હતો. મેં કીધું વિનિયા હું તને લોટરી લાગી ગઈ છે કે હું? આ 10 આંગળીમાં વીંટી. મેં કીધું આટલી બધી શેની છે? વિનિયો મને કે એક છે ને એ સગાઈની છે. મેં કીધું ઠીક છે બરાબર, અને બાકીની? મને કે બાકીની બધી ગ્રહ શાંતિની છે. પણ ભૂલ હોય અને માફી માગે એને શું કહેવાય? તો એક ભાઈ મને કે એ સમજદાર હોય. ભૂલ હોય અને માફી માગે એને શું કહેવાય? તો કે એ સમજદાર હોય. અને પાછું એને મને પૂછ્યું, મને કે ભૂલ ન હોય ને માફી માગે એને શું કહેવાય? મેં કીધું એને પતિદેવ કહેવાય, બીજું શું કહેવાય ભાઈ?
ભૂલ ન હોય તોય તમારે માફી માગવી પડે. પણ હઠના 3 પ્રકાર છે. હઠના 3 પ્રકાર છે. સ્ત્રી હઠ ખબર છે આપ બધાને, સીતાજીએ કહી હતી, રાજહઠ, અને ત્રીજી છે બાળ હઠ. તો એક ભાઈ મને કહે કે પતિજી હઠ કરે એને શું કહેવાય? મેં કીધું ભાઈ પતિ બિચારો કોઈ દી હઠ કરે જ નહીં, અને જો કદાચ જો એ પતિ હઠ કરે ને તો એને પીછે હઠ કહેવાય. હા, પીછે. પણ આજે નારીઓ છે, સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે, એ આજે પુરુષ સમોવડી બની ગઈ છે. આજથી 50 વર્ષ પાછા આવેલા જાઓ, સ્ત્રી છે એ ઘરની બહાર ના નીકળતી. અને આજે જુઓ, સ્ત્રી છે એ અવકાશે આપણે પુરુષોની હારોહાર સમોવડી થઈ ગઈ છે. શું તમે એવું માનો છો? મને કે હા, પુરુષ સમોવડી થઈ ગઈ છે. વાત તો સાચી. તો સ્ત્રી છે ને એ કંઈ બધુંય કરી શકે છે. આપણી હારોહાર પુરુષ સમોવડી થઈ ગઈ છે. પણ મેં કીધું એક કામ નથી કરી શકતી. મન કે એ શું? તો કે પોતાની ભૂલ સ્વીકારી નથી શકતી. પોતાની ભૂલ સ્વીકારી નથી શકતી. આજે જ સવારે મારી ઘરવાળીએ કીધું, લ્યો ને, મને કહે અમે બાઈ માણસ એ કે બધાય વ્રત કરીએ, એકાદશી રહી, સોમવાર રહી, 11 રહી, પૂનમ રહી, અમે આટલા બધા વ્રત કરી. એ કે તમે કાંઈ કરો? મેં કીધું તમે આટલા બધા રહ્યો ને એના કરતાં ખાલી એક જ વ્રત રાખો ને તો અમારે હક થઈ જાય. મન કે ઈ વળી કયું વ્રત? મારે તો કેલેન્ડરમાં દેખાતું નથી. મેં કીધું ઈ મૌન વ્રત. ઈ એક જ વ્રત રાખી દો તો આ એકય રહેવાની જરૂર ન પડે. પણ આ જુવાનિયા છે ને એ પૂછે બહુ, કલાકાર થઈ ગયા એટલે જુવાનિયા પૂછે બહુ. મને કહે કે તમારા ઘરમાં હાલે કોનું? તમારા ઘરમાં હાલે કોનું? એટલે મેં કીધું ઊભા રહ્યો ભાઈ, હું પૂછીને કહું. પૂછવું જ પડે ને ભાઈ, પૂછ્યા વગર થોડી કહેવાય કે કોનું હાલે. એટલે પત્નીને એમ થાય કે હાલો આજે મારા ઘરવાળા હારે હું શાક લેવા જાઉં. આપણને વળી એક તો આપણને કાંઈ ખબર પડે નહીં ને પરાણે પૂન કરવા જેવું થાય. શાક માર્કેટમાં શાક લેવા ગયા અને એ બધા બૈરાઓ ભાવતાલ કરાવતા અને એ રગજગ કરતા હોય શાકવાળા હારે, એ આપણને મેળે જ ના આવે, લ્યો ને. એટલે મેં કીધું હાલ હવે ઝડપ કર, મારે સાંજે પ્રોગ્રામમાં જવાનું છે, એમાં મોડું થઈ જશે. મન કે શાનમુના રહેજો. મેં કીધું કેમ? તો કે તમારામાં આમ જ ઉતાવળમાં હા પડાઈ ગઈ હતી, હવે મને શાકભાજી હરખી રીતે લઈ લેવા દો. માંડ ઘરે લઈ આવ્યો. આ કાઢવા જેવા નહીં ક્યાંય. મને કે કાલ સવારે આવો ને ત્યારે સફરજન લેતા આવજો ને બરાબર ધ્યાનથી 2 વખત જોઈને લેજો, જરાય છેતરાતા નહીં. મેં કીધું એમ તો તને જોવા અમે આખું કુટુંબ 2 ફેરે આવ્યા હતા, કોઈ ભૂકા નથી. પણ તમે દરેક પત્નીઓ પાસે આ શબ્દ તો સાંભળો જ હશે. દરેક પત્નીઓ પાસે આ વાક્ય સાંભળવું જ હશે. જો સાંભળવું હોય ને તો જ તમે બધા તાલીઓથી વધાવજો. આ તો મારા ફૂટલા નસીબ કે તમે મારા જીવનમાં ભટકી ગયા. બાકી તો એ કે દૂર દૂરથી હારા માગા આવતા હતા. એક વખત કીધું ને જ્યાં બીજી વખત કીધું ને કે આ તો મારા ફૂટી ગયેલા નસીબ, બાકી મને તો દૂર દૂરથી માગા આવતા હતા. એટલે પછી મારાથી ન રહેવાનું. મેં કીધું નજીકના તો તને ઓળખતા હોય ને, નજીકના ઓળખતા હોય ક્યાંથી આવે, એના જેવું છે. હમણાં મારી ઘરવાળી મારી યાર ધોડ કરતી હતી. મેં કીધું યાદ કર, આપણે ફેરા ફરતા હતા ને ત્યારે તે મને વચન આપ્યું હતું કે હું તમારો આદર કરીશ, હું તમારી બધી વાતને માનીશ અને હું તમારા પગલે પગલે હાલીશ. યાદ કર. તો મને કહે તો હવે ટાણે હું મારે એટલા બધાની હાજરીમાં તમારી યારે ધડ કરવા ઉતરવું? હવે ટાણે તો હાજ કરવાની હોય. બાકી આ પત્ની અને ન્યૂઝ ચેનલ બેમાં સામ્યતા. એકની એક વાત સાહેબ તમને 10 વખત નાખીએ ને ત્યાં લગી એને હક જ ના વળે. એકની એક વાત જ્યાં લગી તમને 10 વખત નાખીએ ને ત્યાં લગી એને હક જ ના વળે, એને મોજ જ ના આવે. બાકી તમે ખાલી વાંકમાં આવ્યા નથી કે ગયા નથી. હમણાં તો મને મારી ઘરવાળી 2 કલાક ગગલાવ્યો. 2 કલાક સાહેબ મારો વારો આ બોલવાનો જવાબ દેવાનો વારો ન આવે. 2 કલાક ઉધડો જ લઈ લીધો. અને ત્યાં એની બેનપણી આવી. બેનપણી આવીને કહે કે શું છે આટલો બધો? અરે મેં તો ક્યાં આવે, તમારા ભાઈને કે બધું કહેવાનું બંધ જ કરી દીધું છે. 2 કલાક ગગલાવ્યો ને પાછી કે કહેવાનું બંધ કરી દીધું છે.
પણ પુરુષ છે ને એ ઘરનું માથું છે. પુરુષ એ ઘરનું માથું છે. તો મારો ભાઈબંધ મને કે તો સ્ત્રી શું છે? મેં કીધું એ ગરદન. ગરદન જેમ હલે ને એમ જ માથું હલે. હમણાં એક દી મારા ભાઈબંધના ઘરે ગયો, વિનિયાના ઘરે. એનો છોકરો દોડતો દોડતો આવ્યો, અંકલ અંકલ કરતો. એટલે મને એમ કે આ એનો છોકરો હશે, આવો આવો. અને એ વાતુના તડાકા માંડ્યો કરવા. મેં કીધું ક્યાં વિનુભાઈ? કે હમણાં આવે. ત્યાં તો વિનિયો આવ્યો. મેં કીધું વિનિયા, આ તારો છોકરો અસલ તારા જેવો જ છે, ખેલાડી થવાનો છે અઠાંગ. મને ક્યાં મૂંગો મર મૂંગો, એ કે આ કામવાળીનો છે. પણ મારા ભાઈબંધનો એ વિનિયો. અને એને હમણાં એની ઘરવાળીનો ફોન આવ્યો અને ફોનમાં એવો ખખડાવ્યો. એટલે એ કે તું પિયર ગઈ છો, ત્યાંથી તો શાંતિ રાખી કે. વિનિયાન કે અત્યારે વર્ક ફ્રોમ હોમ ચાલુ છે. અત્યારે આ મહામારીમાં બધું ઘરે બેઠા જ વર્ક ફ્રોમ હોમ ચાલુ છે. બોલો. અને વિનિયાન કીધું એ કે તમે મને તેડવા આવો ને ત્યારે મારા બાપુજીને ઘરે આવીને જરાય ધબધબાટી કે કાંઈ આડું અવળું બોલતા નહીં હો. વિનિયો કે કેમ? તો કે આ કાંઈ મારા બાપુજીનું ઘર છે, એ કાંઈ કુરુક્ષેત્ર નથી. ઘર એનું કુરુક્ષેત્ર લાગતું હશે. હમણાં સવારના પોરમાં હું આધ્યાત્મિક ચેનલ જોતો હતો અને મહાત્મા વાત કરતા હતા. एक बार आप दिल से सोचिए, मैं कौन हूँ, कहाँ से आया हूँ, क्यों आया हूँ और कहाँ जाना है. તો હું થોડોક વળી આધ્યાત્મિક થઈ ગયો. હું આંખ બંધ કરીને મનમાં વિચારવા માંડ્યો અને શબ્દ છે એ મનમાં બોલવાની જગ્યાએ બહાર નીકળી ગયા. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કામ આવ્યો છું અને ક્યાં જવાનો છું. જ્યાં આટલા શબ્દો બહાર નીકળી ગયા અને રસોડામાં મારી ઘરવાળી સાંભળી ગઈ. ચારે ચાર પ્રશ્નોના એને અહીંયા રસોડામાંથી ઊભા જવાબ દીધા. હું કોણ છું એનો જવાબ દીધો, તમે એક નંબરના આળસુ છો. ક્યાંથી આવ્યા છો? તો કે ખબર નહીં, કોણ જાણે કઈ દુનિયામાંથી આવ્યા છો. શું કામ આવ્યો છું? તો એ કે મારી જિંદગી બરબાદ કરવા આવ્યા છો. અને હવે ક્યાં જવાનું છે એનો જવાબ દે, ઊભા થાવ, ટુવાલ લ્યો અને બાથરૂમમાં નાહવા જાવ. બોલો. હમણાં તો એક ભાઈ રોબોટ લઈ આવ્યા, ઘરના બધાને ભેગા કર્યા અને કે જો હવે આ રોબોટ છે એ આપણા ઘરમાં રહેશે કાયમને માટે. પણ રોબોટની ખાસિયત છે, બરાબર સાંભળી લેજો ને સમજી લેજો. આ રોબોટ એવો છે કે જે કોઈ વ્યક્તિ આપણા ઘરમાંથી ખોટું બોલશે એની પાસે દોડીને જાશે, ઊભો રહેશે ને ફેરવીને 2 ફડાકા નાખશે. આવો રોબોટ ને એની ખાસિયત. બધા કે ઓહો વારે વાર રોબોટ આવ્યો. બોલો. બીજે દિવસે સવારના પોરમાં એ ભાઈનો છોકરો એના મમ્મીએ ઉઠાડ્યો, હાલ બેટા સ્કૂલે જવાનું છે. છોકરો પથારીમાં પડ્યા કે મમ્મી મને પેટમાં બહુ દુખે છે. ત્યાં તો રોબોટ વાત થઈ હતી એ પ્રમાણે છોકરા પાસે ગયો અને સટાક કરતી 2 ફેરવીને પડી ગયો છોકરાને. ખોટું બોલ્યો ને. છોકરો રોવા માંડ્યો. એ કે બેટા જો હજી તારા પપ્પાએ જ કાલે કીધું હતું ને કે ખોટું બોલશે ને રોબોટ આવશે પાસે ઊભો રહેશે ને 2 ફડાકા નાખશે, એટલે પડ્યા. ત્યાં તો છોકરાને પપ્પા આવ્યા. એ કે જો બેટા તું ખોટું બોલ્યો ને એટલે રોબોટે 2 ફેરવીને ફડાકા નાખી લીધા. જો હું તારા જેવડો નાનો હતો ને ત્યારે હું કોઈ દી સ્કૂલે જવામાં આવા ખોટા બાના કાઢતો નહીં. આટલું જ્યાં બોલ્યા છોકરાને પપ્પા, ત્યાં તો રોબોટ એના બાપા પાસે આવ્યો, ઊભો રહ્યો, 2 ફડાકા એને દીધા. હવે બાકી રહ્યા છોકરાની મમ્મી. છોકરાની મમ્મીએ કીધું પણ દીકરો તો તમારો જ ને. ત્યાં તો રોબોટ એના મમ્મી પાસે આવ્યો, ઊભો રહ્યો, 2 ફડાકા નાખ્યા. બપોર થઈ તો રોબોટ વેચવા ખાઈ દો. બોલો. હમણાં એક જગ્યાએ કવિ સંમેલન હાલતું હતું.
એક કવિ ઊભા થઈને બોલ્યા, ડરતો રહ્યો આખી જિંદગી હું ડરતો રહ્યો, ડરતો રહ્યો ને આખી જિંદગી હું ડરતો રહ્યો. બાળપણમાં ક્યારેક મા બાપથી તો ક્યારેક શિક્ષકથી ડરતો રહ્યો. નોકરીમાં બોસથી અને જાતિ જિંદગીએ ભગવાનથી ડરતો રહ્યો. ત્યાં તો ઓડિયન્સમાંથી એક જણો ઊભો થઈને કહે, એ ભાઈ એ કવિરાજ, એ કે આમાં પત્નીનું નામ તો બોલ્યા જ નહીં તમે. ઓલો કવિ કે, એ છાનમૂનો બેઠો રે, એ ઓડિયન્સમાં જ બેઠી છે. હમણાં મેં મારો ભાઈબંધ જીતિયાને પૂછ્યું, મેં કીધું જીતિયા, એટલે તું કેમ હમણાં અઠવાડિયાથી દેખાતો નહોતો? જીત્યો મને કે એમાં હતું એવું, શ્રાવણ મહિનો હાલે છે, તો શ્રાવણ મહિનામાં શકુની વૃત્તિને વશ થઈને કૌરવ પાંડવ ધર્મ અનુસરણમાં હું મગ્ન હતો. ત્યાં અચાનક પોલીસનું આગમન થયું અને કૃષ્ણ જન્મસ્થળની જગ્યાએ મારે જવાનું થયું અને ત્યાં મારો મુકામ થયો 3-4 દિવસ પૂરતો. અને ત્યાંથી છૂટ્યો એટલે સીધો અહીંયા જ આવ્યો છું. મેં કીધું જીત્યા એમ કેમ જુગાર રમતા પકડાઈ ગયો હતો? હમણાં તો 4 જુગારીયાઓ 4 જણા જુગાર રમતા હતા. ત્યાં તો ઓચિંતાની પોલીસની રેડ પડી, એના ઉપર કેસ આવેલો ને 4 ઉપાડ્યા. ને બીજે દિવસે જજ સાહેબે પૂછ્યું કે તમે 4 જુગાર રમતા હતા, વાત સાચી છે? ઓલો પેલો કે ના હો, એ કે મારી પાસે તો બસની ટિકિટ છે, હું બસમાં મુસાફરી કરતો હતો, આ રહી ટિકિટ જુઓ. બીજાને પૂછ્યું તું હતો જુગાર રમવામાં? તો કે ના મને તો ક્યાં મજા રહીએ છે, હું તો દવાખાનામાં દાખલ હતો, આ રહ્યું મારું મેડિકલનું સર્ટિ. ત્રીજાને પૂછ્યું જજ સાહેબે, તું જુગાર રમવામાં હતો? તો કે ના રે ના, કે મને ક્યાં જુગાર રમતા આવડે, પૂછી લ્યો આખા ગામમાં, મને જુગાર રમતા આવડતું જ નથી. જજ સાહેબે ચોથાને પૂછ્યું, ઓલા ચોથાએ બહુ સારો જવાબ આપ્યો કે જજ સાહેબ તો હું એકલો જુગાર રમી શકું ખરા? હમણાં તો એક બેને કસ્ટમર કેરમાં ફોન કર્યો, કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછ્યું એ કે મારે હમણાં નેટ હાલતું નથી, તો એના માટે મારે શું કરવું જોઈએ? નેટની ફ્રીક્વન્સી થોડીક ઓછી આવતી લાગે છે, મારે ઘણા બધા કામ અટકેલા પડ્યા છે. તો કસ્ટમર કેરવાળાએ બહુ સારો જવાબ આપ્યો, જ્યાં સુધી નેટ ચાલુ ન થાય ને ત્યાં લગી બેન તમે જરાક ઘરનું કામ છે ને એ પતાવી લ્યો. એક ભાઈ ડૉક્ટરના દવાખાને ગયા ચશ્મા કઢાવવા માટે, આંખના નંબર દેખાડવા માટે. ડૉક્ટરે જુદા જુદા લેન્સ વડે વચાવ્યું. ઓલા ભાઈએ વાંચ્યું, જૂની પુરાની પત્ની આપી જાઓ અને મનમોહક લેલા લઈ જાઓ. જૂની પુરાની પત્ની આપી જાઓ ને મનમોહક લેલા લઈ જાઓ. એટલે વળી ડૉક્ટરે બીજો લેન્સ ચડાવ્યો. બીજો લેન્સ ચડાવીને કે હવે વાંચો, એ કે જૂની પુરાની પસ્તી આપી જાઓ અને મનમોહક થેલા લઈ જાઓ. એ કે આ બરાબર ને? ઓલો ભાઈ કે ના આ નહીં, આની પહેલાના લેન્સ હતા ને એ બરાબર હતા. હમણાં મારી ઘરવાળીને મેં કીધું તું આ 2 કલાકથી ગઈ હતી અને ફ્રૂટ લેવાનું કહીને ગઈ ને હજી બહુ મોડું થયું ને પાછી ફ્રૂટ લીધા વગર પાછી આવી. મને કે તમે વાત કરતા હતા ને? મેં કીધું શું? તો કે ધીરજના ફળ મીઠા. મેં કીધું હા ધીરજના ફળ તો મીઠા જ હોય ને. મને કે બસ હું એને જ ગોતતી હતી, આખી કે બજાર ફરી લીધી પણ ધીરજ ફ્રૂટવાળો ક્યાંય દેખાણો નહીં. બોલો આને ક્યાં પહોંચો તમે? હમણાં તો BRTSમાં ઇન્ટરવ્યૂ હતો, ડ્રાઈવરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ હતો. એક ઇન્ટરવ્યૂ લેવાવાળાએ ડ્રાઈવરને પ્રશ્ન પૂછ્યા ને 4-5 જવાબ પ્રશ્ન પૂછ્યા, એના સાચા જવાબ દઈ દીધા. ને છેલ્લે ઓલાએ પ્રશ્ન પૂછ્યો એ કે BRTSનું ફૂલ ફોર્મ એટલે BRTSનું આખું નામ શું? ઓલા ડ્રાઈવરને પાછું ઇંગ્લિશ થોડુંક ઓછું ફાવે, એ કે બાજરાના રોટલા ને ટમેટાનું શાક. બોલો આને કેમ પૂછ્યું? કોની સાથે કેવી રીતે વાત કરવી એનું એક ઉદાહરણ, અને તમને બધાને ખબર જ હશે. ભગવાન સામે 2 હાથ જોડીને, ગુરુદેવ સામે મસ્તક નમાવીને, આપણા મમ્મી સામે, માતા સામે વાત્સલ્યથી પ્રેમથી, પપ્પા સામે આદરથી, ભાઈની સામે નિખાલસતાથી, બેનની સામે
વાલથી અને મિત્રો સામે દિલ ખોલીને વાત કરવી જોઈએ. ત્યાં તો મારો ભાઈબંધ બોલ્યો એ કે પત્ની સામે. મેં કીધું ઈ રેવા દે, એની હજી કાંઈ શોધખોળ થઈ નથી, શોધખોળ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ. એક ભાઈબંધે તો મને પૂછ્યું મને કે પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? મેં કીધું સંસ્કૃતની ક્યાં ખરસ, મેં કીધું એકય ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય. એક આધુનિક વહુ સાસુમાને પગે લાગી, પણ કેવી રીતે લાગી? અત્યારની આ 21મી સદીની સાસુમાં હું તમારા લેગને ટચ કરીને લાઈક કરું છું. 21મી સદીની વહુ. આમે 21મી સદીની સાસુ એના જેવા જ આશીર્વાદ આપ્યા. સદા વોટ્સઅપ વતી ભવ, ફેસબુક નાવો અને ઇન્સ્ટાગ્રામ ખોલો, આવા આશીર્વાદ. જીત્યો મને કે તું આ કલાકાર છો, પ્રોગ્રામમાં જાતો આવ છો, એ કે મારી એક વાત છે ને લોકો સુધી પહોંચાડજે. મેં કીધું શું? બોલ ને ભાઈ. એ કે આ બધા જે વડીલો આશીર્વાદ આપે છે ને એમાં કાંઈક સુધારો કરાવજે. મેં કીધું કેમ? વડીલો તો આશીર્વાદ આપે જ છે, એમ જ કહેતા હોય કે સદા ખુશ રહો, સુખી થાઓ. જીત્યો કે મને ત્યાં જ વાંધો છે. એમાં તો એ કે અમારા જેવા કેટલાય કુંવારા રહી ગયા બિચારા. આજે સવારે ઉઠ્યો તો અમારા ઘરની બાજુમાં લાંબી 80-100 જણાનું ટોળું લાઈન લાગી હતી. મેં પૂછ્યું ઘરવાળીને, મેં કીધું આ આટલું મોટું ટોળું કેમ છે? કે મને ખબર નથી. હું બાજુવાળાને પૂછવા ગયો તો ત્યાં તો માંડ પહોંચાણું. ત્યાં તો રસ્તામાં એક જણાને પૂછ્યું, મેં કીધું આ શું છે, આટલી બધી કેમ લાંબી લાઈન છે? તો કે અહીંયા સની લિયોન આવે છે. અહીંયા આપણા ઘરે, આપણા ઘરની બાજુમાં આવા નાના સેન્ટરમાં સની લિયોન આવે છે? એ કે હા, આ બેન જ કહેતા હતા સની લિયોન આવે છે. આગળ ગયો, મેં પૂછ્યું, મેં કીધું સની લિયોન આવે છે? તો કે હા એ કે મારા જમાઈ છે ને, જમાઈ, એનું નામ સની લિયોન છે. તો કે ના મારા સન ઇન લો. મેં કીધું એને સન ઇન લો કહેવાય, સની લિયોન ન. આપણે બધા અત્યારે મોબાઈલના, વોટ્સઅપના, ફેસબુકના યુગમાં, પણ પહેલાંના જમાનામાં લોકો આજથી 50 વર્ષ પાછા આવેલા જાઓ તો સવારના પોરમાં ઉઠે ને તો શ્લોકથી દિવસની શરૂઆત કરતા કે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. અને અત્યારે આ જુવાની આવો, કરાગ્રે વસતે એન્ડ્રોઈડમ કરમૂલે વોટ્સઅપમ, કર મધ્યે તું ફેસબુકમ, પ્રભાતે કર મોબાઈલ દર્શનમ, પ્રભાતે કર મોબાઈલ દર્શનમ. હમણાં હું બેંકે ગયો તો એક જણો બેંકની બહાર સૂતો હતો. એલા બારે કેમ સૂતો છો? મને કે અહીંયા જ લખ્યું છે. એ કે વાંચો. મેં કીધું શું લખ્યું છે? તો લખ્યું હતું યહાં સોને પર લોન મિલતા હે, કે તમારે લોન જોતી હોય તો અહીંયા આવી જાવ, મારી બાજુમાં જગ્યા કરી દઉં. એક ભાઈ બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા, ઓલા કેશિયરે કીધું ભાઈ આ નોટ જરાક બદલી આપો ને, આ નોટ ફાટેલી છે. બોલો ભાઈ હામો ગગલાવા માંડ્યો. એ કે મારે તો મારા ખાતામાં જમા કરાવવા છે ને, ભલે ફાટેલી હોય કે હાજી હોય, તને શું વાંધો, કર કે જમા. બેંકમાં એક સૂચના લખી હતી કે કામ વગર બેસવું નહીં. તો એક બેન તો ઘરેથી ગવાર ને વટાણા ને શાકભાજી હમું કરવા ગયા. ઓલા સિક્યુરિટી વાળા કે આ હું? તો કે બેંકમાં લખ્યું છે એ કે કામ વગર બેસવું નહીં, એટલે હું ટાઢકમાં કામ લઈને આવી. તમે જો ગાડી હલાવતા હો ને, ગાડી, એક વાતનું ખાસ ધ્યાન રાખવું. જો રસ્તામાં કોઈ બાળક આવે ને, બાળક, તો તમારે એની પાછળથી ગાડી કાઢી લેવી જોઈએ. કેમ? તો કે બાળક છે ને એ હંમેશા આગળની બાજુ જ ભાગશે. જો તમે ગાડી હલાવતા હો ને કોઈ વૃદ્ધ માણસ, કોઈ વૃદ્ધ વ્યક્તિ આડી આવે તો તમારે એની આ બાજુથી આગળથી ગાડી કાઢી લેવી જોઈએ. કેમ? તો કે વૃદ્ધ છે ને એ કદાચ જો ખસે ને તો પાછળની બાજુ ખસશે. પણ જો કોઈ સ્ત્રી આડી આવે તો તમારે શું કરવાનું? તો કે તો તમારે બ્રેક મારવાની, ગાડીને રોકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો. છતાંય જો ન રોકાય એમ હોય તો છેવટ બાકી ડિવાઈડરમાં જવા દેવાની, રોડની હેઠી ઉતારી લેવાની, પણ ભટકાડવાની તો નહીં. કારણ કે એના ભાઈઓ છે ને એ જાજા હોય, પાછા ભૂકા કાઢી નાખે. લેડીઝ ક્લબમાં મારો પ્રોગ્રામ, ઇન્ટરવલમાં બધી બાયું વાતું કરતી હતી. એ કે અમારા એને તો છે ને, હા અમારા ઈ રહ્યા ને
એને તો રોજ સવારે ચા પીવે ને પછી જ પ્રેશર આવે. હા, પ્રેશરમાં સમજે ને ડાયરો, હા એ પ્રેશર. કે અમારા ઈ છે ને એને તો રોજ સવારે ચા પીવે ને પછી જ પ્રેશર આવે. બીજી ભાઈ કે એમ અમારા ઈ રહ્યા ને અમારા ઈ એને તો રોજ સવારના પોરમાં ચા પીવે, પછી મસાલો ખાય અને પછી પ્રેશર આવે. ત્રીજી કે ઓય રે એમાં શું, એ તો કાંઈ નહીં. અમારા ઈ રહ્યા ને એને તો સવારના પોરમાં ચા પીવે, મસાલો ખાય, માથે બીડી ટેકવે અને પછી પ્રેશર આવે. ચોથી કે ઓય રે આ બધું તો હાવ નકામું. અમારા ઈ રહ્યા ને એ તો ખાલી સવારના પોરમાં મારું મોઢું જોઈ લે ને ત્યાં પૂરું. એક ભાઈએ તો એની પત્નીને કીધું કે હું વિદેશ જાઉં છું. એટલે એની પત્નીએ હામી ડિમાન્ડ કરી કે જો તમે ભારતમાં હો તો મારા માટે સાડી લઈ આવજો, દુબઈ જતા હો તો મારા માટે સોનાનો સેટ લઈ આવજો, ફ્રાન્સ જવાના હો તો મારા માટે સરસ મજાનું અત્તર લઈ આવજો. આટલી ડિમાન્ડ સાંભળી ને એટલે ઓલો કે મારે ક્યાંય નથી જાઉં, હું સીધો નરકમાં જાઉં છું. એની પત્ની કે તો એક કામ કરજો, નરકમાં જો જવાના હો ને તો ત્યાંથી તમારો વિડીયો મોકલજો. ઓલો પતિ ઘૂમરે છે કે ત્યાં જઈને મારો વિડીયો કેમ મોકલવાનો? ત્યારે એની ઘરવાળી બોલી કે આખી જિંદગી જેને પોતાની પત્નીને હેરાન કરી હોય એના નરકમાં કેવા હાલ થાય છે ને, એટલે હાટું તમારે મારે અહીંયા બીજાને દેખાડવું હોય ને. એક બેન એના પતિને કહે કે તમે તો ઊંઘમાં કેવું કેવું બોલતા હતા, સાવ બુદ્ધિ વગરની, અકલનો છાંટો નથી, કોઈ વાત મારી ગળે ઘૂંટડો ઉતરતી નથી. બોલો કે ભાઈ કોણ ઊંઘમાં કોણ બોલતું હતું? એ તો તારો વેમ છે કે ઊંઘમાં બોલતો હતો, બાકી હું જાગતો. એક પત્ની રાતે 2 વાગે ચક્કર આવી ગયા અને ઓય માં કરીને રસોડામાં જ પડી ગયો. એનો ઘરવાળો ઓચિંતાનો દોડતો દોડતો જઈને જોવે છે તો રસોડામાં એની પત્ની પડી ગઈ હતી. તાત્કાલિક દવાખાને લઈ ગયા ને બાટલા ચડાવ્યા ને સવાર થઈ તો હોશ આવી ગઈ. કે શું થયું? તો કે બીક લાગી ગઈ, આપણા રસોડામાં એ કે ચુડેલ થાય છે. ઓલો મૂંઝાઈ ગયો, ઓલા એના પતિને ચક્કર આવી ગયા કે લે ચુડેલ થાય છે આપણા ઘર. એ કે હવે આવું કાંઈ હોય નહીં, તારા મનનો વહેમ છે. એ કે ના ના થાય છે એ ફાઇનલ, મેં જોઈ એટલે જ મને ચક્કર આવી ગયા ને હું બેભાન થઈ ગઈ. એ કે તો મારે જવું પડશે બીજી વાર. વળી પાછો બીજે દિવસે રાતે ઘરવાળી પાણી પીવા ઉઠી. બોલો પતિને તો જોવાનું કહેતો હતો પણ ઘસાટ નીંદર ચડી ગઈ હતી. ત્યાં તો વળી 2 વાગે પાણી પીવા ઉઠી એની પત્નીને, ત્યાં વળી ઓય માં કરીને બૂમ પાડી અને પડી ગઈ. ત્યાં તો ઓલો ઉઠો. વાત સાચી હો, એ કે કદાચ હવે આપણા રસોડામાં ભૂત જેવું કંઈક થતું લાગે છે. દવાખાને લઈ ગયો, ડૉક્ટરને વાત કરી. ડૉક્ટર કે અમે ડૉક્ટર ભણેલ ગણેલ વ્યક્તિ ભૂત પ્રેતમાં માનીએ નહીં. એ કે મારે તમારા ઘરની રસોડાની મુલાકાત લેવી છે. એ કે પણ તમારી પત્નીને કહેતા નહીં, હું છાનો માનો એ કે ઓબ્ઝર્વેશન કરીશ. સારું કાંઈ વાંધો નહીં. તો ત્રીજી રાતે 1:30-2નો સમયગાળો અને ઓલા બેન પાણી પીવા ઉઠ્યા. ડૉક્ટરનું ધ્યાન, ડૉક્ટરની ચાંપતી નજરો, ત્યાં તો ઓલા બેન ઓય માં કરીને પડી ગયા. ઓલા ડૉક્ટરે ફેરવીને ઓલા ભાઈને નાખ્યો 2. એ કે આ રસોડામાંથી છે ને આ અરીસો છે ને એ કાલ સવાર કઢાવી નાખજો. બોલો અરીસામાં જોઈને ચક્કર આવી ગયા. તારે એના ઘરવાળાને ખરેખર ઓલો અભય એવોર્ડ આવતો હોય તો એ દેવાની જરૂર હતી. પણ આ મેઘો મંડાણો હોય ત્યારે આપણે બધા નાનપણમાં બહુ ગાતા કે આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. પણ અત્યારની આ જનરેશનને તો શું હોય તો કે આવરે વરસાદ, મંચુરિયનનો પ્રસાદ, ઊની તંદૂરી ને પનીર ટીકાનું શાક. મનોચિકિત્સકો એમ કહે છે કે પોતાના માટે સમય કાઢો. આવું મેં સાંભળ્યું એટલે મેં ઘરે આવીને મારી ઘરવાળીને કીધું. મેં કીધું મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે પોતાના માટે સમય કાઢો. મારી ઘરવાળી કહે તમારે એનું માનવું છે. હું તો એમ કહું છું ખાલી પોતાના માટે જ સમય શું કામ? કચરા માટે કઢાય.
વાસણ કપડા માટે સમય કાઢો, વાસણ કપડા કચરા પોતા બધાય માટે સમય કાઢો એટલે તમે રાજીના રેડ. હમણાં તો એક પત્નીએ એના પતિને કીધું કે હાલો આપણે રમત રમીએ. તો કે શું રમત રમવી છે? જો હું રમતમાં જીતી જાઉં ને તો આખું વરસ તમારે હું કહું ને એ પ્રમાણે કરી રાખવાનું, અને જો એ કે તું જીતી જા તો તું કે એ પ્રમાણે હું કરી રાખીશ. પતિ કે કાંઈ વાંધો નહીં, કે જો હું રંગનું નામ બોલું ને, રંગનું નામ, તો તમારે ડાબો હાથ ઊંચો કરવાનો, અને જો હું ફળનું નામ બોલું તો તમારે જમણો હાથ ઊંચો કરવાનો. પતિ કે ઓકે કાંઈ વાંધો નહીં. તો ઓલી બેન બોલી ઓરેન્જ. બોલો પતિ 3 દી થયા ઘુમરે ચડ્યો છે, ડાબો હાથ ઊંચો કરવું કે જમણો હાથ ઊંચો કરવો. એક બેન તો દીકરીઓ વ્રત કરીને પૂજવા માટે જાતી હતી, એ બેને દીકરીઓને સલાહ આપી, વણ માંગી સલાહ આપી, બેટા બધાય વ્રત છે ને, વ્રત એ તમે ધ્યાનથી કરજો, નહીતર અમને જેવા બટકી ગયા ને એવા બટકી રહે, પછી ઉપાય. એક જણાએ તો મને પૂછ્યું કે અત્યારે આ મહામારીનો સમય હાલે છે, તો એ મહામારીના સમયમાં તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા, ઇમ્યુનિટી પાવર વધારવા માટે શું કરો? એટલે મેં પૂછ્યું મેં તમે શું કરો? તો કે અમે તો ઉકાળા પીને ગરમ ગરમ વસ્તુઓ ખાય. મેં કીધું હું તો એક જ કામ કરું, ઇમ્યુનિટી વધારવી હોય ને તમારે, રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય ને તમારે, હું તો મારા લગ્નનો આલ્બમ જોઈ લઉં. એથી જો વધારે વધારવી હોય તમારે તો તમારા લગ્નની કેસેટ જોઈ લઉં. હું મારા મિત્ર જીતિયાને ઘરે ગયો, જીત્યો આમ ઉભડક પગે, એ રેવા દે તને ના પાડું છું, ઘણો સમજાવું છું, સમજી જા, હજી તારી પાસે તક છે. હું તો વિચારમાં પડી ગયો, મેં કીધું જીત્યો કોને કહે છે? મને લાગ્યું, મેં કીધું જીત્યો પિક્ચર જોવામાં મગન થઈ ગયો લાગે છે. મેં કીધું જીત્યા શું છે બધું? આમ જ્યાં જઈને જોયું તો જીતિયાનો જ વિડીયો હતો, એની લગ્નની કેસેટ. જીત્યો ઘોડે ચડતો હતો ને એ સીન આવ્યો, જીત્યો કે રેવા દે. એક જણો તો 12માં ગયો, અને પછી એના ઘરે ખબર પડી ગઈ. ત્યાં તો એને પૂછ્યું, એના મમ્મીએ પૂછ્યું આવતા વેત, બેટા તું 12માં જી આવ્યો એ વાત સાચી, મને ખબર પડી ગઈ, પણ તે ત્યાં ન જોવાની કોઈ વસ્તુ નથી જોઈ ને? છોકરો કે મારા પપ્પાને જોયા. ભૂકા ખાઈ. એક બેને તો ફર્નિચર માર્ટમાં ફોન કર્યો, એ કે તમે બારી રાખો છો? તો કે હા. બાયણા રાખો છો? તો કે હા. અમે બધુંય લાકડાનું ફર્નિચર રાખીએ છીએ. ઓલા ભાઈ કે તો પછી છટક બારી રાખો છો? બોલો આને છટક બારી જોતી. મારો મિત્ર વિનિયો એવો વિચારમાં હતો, મેં કીધું વિનિયા આટલું બધું હું વિચાર કરસ? તો કે મારે અમેરિકા જવું છે ને, તો ખર્ચો કેટલો થાય એવું હું વિચારું છું. મેં કીધું કાંઈ ખર્ચો ન થાય. અરે મને કે અમેરિકા જેવા દેશમાં જવું હોય તો ખર્ચો કેવો થાય એ તો વિચારવું પણ. મેં કીધું વિચાર ને કાકા, વિચારવાના ક્યાં રૂપિયા ચડે છે તારે? એક જણાને તો 1 કરોડની લોટરી લાગી, રાજીના રેડ. એની ઘરવાળીને વાત કરી, એ કે આજે આપણને 1 કરોડની લોટરી લાગી ગઈ. ઘરવાળી રાજીના રેડ થઈ ગયો, વારે વાહ. એ કે એટલે એને પૂછ્યું કે આજના દિવસે તમને 1 કરોડની લોટરી લાગી છે, આ સાંભળીને કદાચ જો મને એટેક આવી જાય તો? એનો પતિ કે મારા નસીબ એટલા બધા જોર નથી કરતા કે એક દિવસમાં મને 2 લોટરી લાગે. ખોટું બોલવું એ બાળક માટે ગુનો છે, ખોટું બોલવું એ બાળક માટે ગુનો છે, પ્રેમીઓ માટે કલા છે, નોકરિયાત માટે જરૂરિયાત છે, અને કુંવારા માટે કાબેલિયત છે. પણ જો એ જ ખોટું બોલવું એ પતિદેવ માટે લગ્ન જીવન ટકાવી રાખવા માટેનો એક રસ્તો છે. ત્રણ ગાંડા શેટી ઉપર હોઈ ગયા હતા, હાકડ થઈ. પેલો ગાંડો કે ભાઈ આ તો બહુ હાકડ થાય છે. બીજો વરી કે એક કામ કરો, તમે 2 શેટી ઉપર હોઈ જાઓ, હું નીચે હોઈ જાઉં. એમ કરીને એક ગાંડો શેટી નીચે હોઈ ગયો. ત્યાં ઓલા 2 બોલ્યા, એ કે એ મોટા હાઈલો હવે જગ્યા થઈ ગઈ છે. એક મિત્રએ મને કીધું
મને કે આપણે થોડોક છે ને હવે લગ્નની રીત રિવાજમાં થોડોક ફેરફાર કરવાની જરૂર લાગે છે. મેં કીધું ભાઈ આપણે નિયમમાં કોઈ ફેરફાર કરાય નહીં. ફેરવા નિયમ ફરે નહીં ને થાતું હોય એમ થાય. ફેરવા નિયમ ફરે નહીં ને થાતું હોય એમ થાય. ફઈબાન મૂછું ઉગે તો એને કાકો ન કહેવાય. મેં કીધું નિયમ છે ને એમાં આપણે કાંઈ બાંધછોડ થાય નહીં. મને કે મારી વાત તો સાંભળ. મેં કીધું બોલ બોલ. એ કે લગ્ન ટાણે પુરુષ એટલે કે પતિ છે એ એની પત્નીની માંગમાં સિંદૂર ભરે છે. મેં કીધું બરાબર છે, આ આપણી રીત રિવાજ છે, આપણી પ્રથા છે. મને કે આપણે ઊંધું રાખીએ તો? મેં કીધું તો 70% તો બિચારા કુંવારા રહી જાય, કારણ કે ટાલિયા હોય. હવે આમાં ક્યાં શેઠો ગોતવા જાવ, ક્યાં માનીને સિંદૂર ભરી. એક જણો ટેક્સી લઈને જતો હતો અને ત્યાં પાછળ ઓલા બેઠેલા પેસેન્જરે ખંભે, ડ્રાઈવરના ખંભે હાથ મૂક્યો, કાંઈક કહેવા જતો હશે. ત્યાં તો ઓલા ડ્રાઈવરનું બેલેન્સ ફગી ગયું અને એક્સિડન્ટ થઈ ગયો. ગાડી છે એ જરાક દિવાલ અથડાઈ ગઈ. એટલે ઓલો પેસેન્જર કહે સોરી હો, મારાથી ભૂલ થઈ ગઈ, મેં હાથ અડાડ્યો, એમાં તમારું આ ડ્રાઇવિંગ ચૂકી ગયું ને એક્સિડન્ટ થઈ ગયું. ઓલો ભાઈ કહે, ડ્રાઈવર કહે અરે ભાઈ એમાં તમારો વાંક નથી, એ કે વાંક મારો છે. ઓલો મૂંઝાણો, એ કે વાંક મારો હતો ને, એ પોતે ડ્રાઈવર કબૂલ કરે છે કે વાંક મારો છે. એ કે એનું શું કારણ? તો કે પહેલાં છે ને હું સબ વાહિની હલાવતો હતો, પછી પાછળથી યાદ આવે તો ગાંગો વાંગો જ થઈ જાય ને. ભર બપોરનું ટાણું અને ઓચિંતાના 2-3 ચોર આવી ગયા ઘરમાં. ભાઈ માણાને ખુરશી ઉપર બેહાડી દીધી ને દોયડેથી બાંધી દીધી. અને ઓલા ભાઈ માણાને કીધું, ભાઈને કીધું કે તમારી પાસે જેટલા રૂપિયા જેટલા દાગીના હોય ને ફટાફટ કાઢીને આ થેલામાં ભરી નાખો, નહીતર કે હું આ તમારી પત્નીને પતાવી દઈશ. ઓલો ભાઈ કે જલ્દી છોડી, કે આ મારી પત્ની નથી, બાજુવાળાની છે, મારી તો હમણાં આવશે, જલ્દી છોડ, તાર જી જોતું હોય લઈ જા. બાકી દરેક પત્નીની નજરમાં સૌથી મહાન માણસ જો કોઈ હોય ને તો એના પિતાજી છે, એ એના પપ્પા છે. સૌથી સુખી માણસ જો એક પત્નીની નજરે હોય ને તો એનો બનેવી છે, એની બહેનનો પતિ. સૌથી દુઃખી માણસ જો કોઈ હોય તો એ એમ જ વિચારતી હોય કે ઓહો મારા ભાઈને આટલું દુઃખ છે. પણ સૌથી જૂઠો, સૌથી વિશ્વાસઘાતી એક પત્નીની નજરે જો કોઈ હોય તો તમે સમજ્યું છે. 2 જોડિયા બાળક હતા ને, એના મમ્મી નવડાવીને બહાર આવ્યા તો ઓલું બીજું બાળક છે ને એ હૈસે જ રાખતું હતું, હસીને ગોટો વળી ગયું. એટલે એના પપ્પાએ પૂછ્યું કે કેમ બેટા આટલો બધો હસસ? તો કે શિયાળાનો દિવસ છે ને ભાઈને છે ને મમ્મીએ બીજી વાર પકડીને નવડાવી દીધો. બોલો ટ્વિન્સમાં આ ભૂકા કાઢી. એક ભાઈએ તો ભગવાનની પ્રાર્થના કરી ને ભગવાન ઓચિંતાના પ્રગટ થઈ ગયા કે માગ તારે જી જોઈ વરદાન આપું. એ કે બોલો શું જોઈ છે? તો કે રૂપિયાની મોટી બેગ જોઈ છે, મારે સરકારી નોકરી જોઈ છે, ને આજુબાજુ ઘણી બધી છોકરી હોય ને મને એવું કરી દે. ભગવાને કીધું તથાસ્તુ, ને એને કંડક્ટરની નોકરી જડી ગઈ. છોકરી જો ભેગી હોય ને તો હોટલનું બિલ આવે, જો છોકરી દૂર થઈ જાય તો મોબાઈલનું બિલ આવે, અને છોકરી જો હાવ દૂર થઈ જાય તો દારૂનું બિલ આવે. એટલે મારી આ જુવાનિયાઓને સલાહ છે, ના લગાવશો દિલ અને નહીં આવે બિલ. જીત્યાને એની પત્નીએ પૂછ્યું, એ કે તમે વિજ્ઞાન ભણાવો છો તો આખી દુનિયાનું વજન કેટલું છે તમને ખબર છે? જીત્યો કે 65 કિલો. આખી દુનિયાનું વજન, આખી પૃથ્વીનું વજન 65 કિલો જ? તો કે હા, એ કે ગાંડી મારા માટે તો તું જ મારી દુનિયા છો લે. જીત્યો મને કહે કે મારી ઘરવાળી અમારું ડોગી છે, એને ડાર્લિંગ કહે અને મને ડાર્લિંગ કહીને બોલાવે. જીત્યા તો પછી આમાં ખબર કેમ પડે કે તને બોલાવે છે કે તારા ડોગીને બોલાવે છે? જીત્યાએ બિચારાએ બહુ સારો જવાબ આપ્યો. એ કે એને તો પ્રેમથી બોલાવે છે. બોલો આવું. વડીલો બેઠા હતા અને ચર્ચા હાલતી હતી કે અત્યારના જમાનામાં દિવસે દિવસે છૂટાછેડા વધતા જાય છે, એની પાછળનું કારણ શું? તો કે દીકરીની વધારે પડતી છૂટછાટ આપી દીધી હોય,
પછી માવતર પ્રત્યેનો જાજો લગાવ ત્યાં એક વડીલ બોલ્યા કે છૂટાછેડાનું મુખ્ય કારણ જોવા જાવ તો મારી દ્રષ્ટિએ એક જ છે અને એ છે લગ્ન. લગ્ન છે એ છૂટાછેડાનું મુખ્ય કારણ માને છે. ઘણા એમ કહેતા હોય કે સુખી કોણ? પરણેલાને એમ થાય કે આ કુંવારા સુખી છે અને કુંવારાને એમ થાય કે પરણેલા સુખી છે. બેયના હામો વિરોધાભાસ. તો ખરેખર સુખી કોણ? છૂટાછેડાવાળા છે. એક છોકરો તો વેપારીની દુકાન પાસે જઈ અને વેપારીને કહે કે ફેર એન્ડ લવલી છે? તો કે હા, કેટલી આપું બેટા? તો કે ફેર એન્ડ લવલી મારે નથી જોતી, તમે એ કે રોજ એનાથી મોઢું ઘસતા જાઓ, મોઢે ધોઈ અને મોઢું ધોઈ અને પછી દુકાને બેસતા જાઓ. હું તમારી દુકાને વસ્તુ લેવા આવું ને તો મને બીક લાગે છે. બાકી અત્યારે આ તહેવારોની ભરમાળ, આપણે આ શ્રાવણ મહિનામાં બહુ મજા આવતી હોય, વેકેશન આવતા હોય, મેળાઓ આવતા હોય, એટલે બાકી તહેવાર તો છે ને ખરેખર એ કુંવારા જ મનાવે છે. બાકી પરણેલા તો છે એની ઘરવાળીને મનાવવામાંથી જ નવરા નથી પડતા. અત્યારે દિવસે દિવસે અંગ્રેજીનો ક્રેઝ એટલો બધો છે કે જેને ન આવડતું હોય ને એ બોલવાની ટ્રાય કરે. એક બેન છે એ એની બેનપણીને ઘરે ગયા ને એને ઓળખાણ કરાવી કે આ મારા મિસ્ટર, હું એની વાઈફ અને આ અમારું બોય. આ મારા મિસ્ટર, હું એની વાઈફ ને આ અમારું બોય. ઓલી સામે એની બેનપણી છે એ થોડીક ગામડાની, એને થોડું ઘણું સમજાણું, થોડું ઘણું બારોબાર બાયપાસ વયું ગયું. અઠવાડિયા 10 દિવસ પછી એ આના ઘરે આવી એટલે એને ઓળખાણ કરાવી કે આ અમારા મીટર, હું એની વાયર અને આ અમારું બિલ. જો કાંઈ બિલ કહેતા એવું બધું છે. એક જમાઈને એના સસરા બીમાર પડ્યા હતા. એટલે સ્વાભાવિક છે ખબર કાઢવા જવું જ પડે. પણ એ જમાઈને ધીમે ધીમે કાનમાં થોડીક ધાક પડી ગઈ હતી ને બહેરાશ આવી ગઈ હતી. એ સાસરાવાળાને ખબર પડવા દેવા માંગતો નહીં. એટલે એને નક્કી કર્યું કે આપણે ત્યાં જઈને 3 જ પ્રશ્ન પૂછવા છે. સસરાની ખબર કાઢવા ઘરવાળી કી એટલે જવું જ પડે. પાછું હાળીને સારું લગાડવાનું હોય એટલે જવું પડે, એટલે જવું જ પડે. બાકી માણસ જે જગ્યા એક વખત છેતરાણું હોય ને ત્યાં બીજી વખત જાતો નથી. માણસ તો ક્યાં કૂતરું નથી જાતું, લ્યો ને. પણ મારે ને તમારે ઘણી વખત સાસરે જવું પડતું હોય છે. તો એ જમાએ નક્કી કર્યું કે આપણે 3 પ્રશ્ન પૂછવા. બાકી કાનપુરમાં તો હડતાલ છે જ. સામેવાળાના હોઠ ફફડવાના બંધ થાય એટલે એના 3 જવાબે નક્કી કર્યા કે પહેલો પ્રશ્ન ગમે એ હોય આપણે ત્યાં જઈને એમ જ પૂછવાનું કે દવાથી કાંઈ ફેર પડ્યો કે નહીં. અને જે જવાબ દે એના હોઠ ફફડવાના બંધ થાય એટલે આપણે કહી દેવાનું કે હા બસ એ બરાબર છે તમારા માટે ને એ ચાલુ રાખો. બીજો પ્રશ્ન નક્કી કર્યો કે કયા ડૉક્ટરની દવા ચાલે છે, અને એનો જવાબ નક્કી કર્યો કે સામેવાળા ગમે એ જવાબ દે, હોઠ ફફડાવાનું બંધ કરે એટલે આપણે એમ જ કહેવું હા બસ એ જ બરાબર છે ને તમારા માટે એ યોગ્ય છે ને એ ચાલુ રાખો. ત્રીજો પ્રશ્ન નક્કી કર્યો કે ખાવામાં શું લ્યો છો. સામેવાળા જવાબ દે, ગમે એ જવાબ દે, હોઠ ફફડવાનું બંધ થાય એટલે તમારે કહી દેવાનું કે હા બસ એ જ ચાલુ રાખો, તમારા માટે એ બરાબર છે. જમાઈ રાજા ઉપડા સસરાના ઘરે ખબર પૂછવા માટે સસરાની પાસે બેઠા અને પહેલો પ્રશ્ન પૂછ્યો, તમને દવાથી કાંઈ ફેર છે? સસરોએ આખા બોલો. એ કે આ દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું. સસરાએ આટલું બોલવાનું પૂરું કર્યું ને ત્યાં ઓલો જમાઈ બોલ્યો, કારણ કે એને તો ખબર જ નથી સસરા શું બોલ્યા. એ કે હા તમારા માટે એ જ બરાબર છે ને એ જ ચાલુ રાખો. બીજો પ્રશ્ન, કયા ડૉક્ટરની દવા ચાલે છે? જમાઈ રાજાએ પૂછ્યું. આ વખતે એનો સાળો બોલ્યો, જમરાજાની દવા ચાલે છે એ કે. એટલે વળી જમાઈ બોલ્યો, હા બરાબર છે, એનાથી વધારે કોઈ સારો ડૉક્ટર છે જ નહીં, તમે એની જ દવા ચાલુ રાખો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ખાવામાં શું લ્યો છો? એટલે આ વખતે એની સાસુનો મગજ હલી ગયો હતો એટલે વચ્ચે એની સાસુ બોલી, એ કાંકરા ખાય છે ને ધૂળ ફાકે છે. જમાઈ બોલ્યો, તમારા માટે એ જ બરાબર છે, તમે એ જ ચાલુ રાખો. પથ્થરો પણ પોલા હશે કોને ખબર છે, પથ્થરો પણ પોલા હશે કોને ખબર છે, સાચો પ્રેમ પણ બેવફા હશે કોને ખબર છે,
પથ્થરો પણ પોલા હશે કોને ખબર છે, સાચો પ્રેમ પણ બેવફા હશે કોને ખબર છે. મારા મૃત્યુ સમયે ઘણા લોકો આંસુ વહાવશે, પણ કોના આંસુ સાચા હશે કોને ખબર છે, કોના આંસુ સાચા હશે કોને ખબર. જય માતા.